વિસનગરના દેપલ તળાવમાં ગટરના પાણી છોડાતા લોકોમાં રોષ, રોગચાળાની ભીતિ વચ્ચે નગરપાલિકા સામે આક્ષેપ। વિસનગર શહેરના રામાપીર મંદિર પાછળ કળા દરવાજા પાસેથી પસાર થતી વરસાદી કેનાલમાં ગટરના પાણી છોડાવવામાં આવતા દેપલ તળાવનું પાણી ગંભીર રીતે પ્રદૂષિત બન્યું હોવાના આક્ષેપો સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી વરસાદી કેનાલમાં ગટરનું કનેક્શન જોડાતા ગંદુ અને દૂષિત પાણી સીધું તળાવમાં પહોંચતું હોવાનું જણાવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રામાપીર મંદિર આગળથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઇન વારંવાર ચોકઅપ થઈ હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા ગટરના પાણીનો નિકાલ વરસાદી કેનાલમાં કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે વરસાદી પાણી માટે બનાવવામાં આવેલી કેનાલ હવે ગટરના ગંદા પાણીની લાઇન બની ગઈ છે અને તેનું સીધું પ્રદૂષિત પાણી દેપલ તળાવમાં ઠલવાઈ રહ્યું છે। દેપલ તળાવ પાસે આવેલું ઐતિહાસિક અને પૌરાણિક સ્વયંભૂ જાડેશ્વર મહાદેવ મંદિર વિસ્તારની ઓળખ અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। સ્થાનિકોનું કહેવું છે કે એક સમયની જાડેશ્વરની શાન ગણાતું તળાવ આજે ગંદકી અને પ્રદૂષણનું કેન્દ્ર બની ગયું છે, જે દુઃખદ બાબત છે। સ્થાનિકોએ તાત્કાલિક વરસાદી કેનાલમાં અપાયેલા ગટરના જોડાયેલા દૂર કરી કેનાલ અને દેપલ તળાવની સાફ સફાઈ કરવાની માંગ કરી છે। સાથે જ ગંદકી અને દૂષિત પાણીના કારણે ભવિષ્યમાં કોઈપણ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે। નગરપાલિકા તંત્ર સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। 20 ન્યૂઝ ગુજરાતી જાવેદ મંસૂરી। શું નામ આપનું? પટેલ અરવિંદ કુમાર કાંતિલાલ। શું હતું આપણા ગટરનું પાણી દેપલ તળાવ ખરું ને એ પાણી ગટરનું પાણી મિક્સ થયેલું હોવાથી તળાવ સુકવણ્યું નથી અને અત્યારે જૂનું પાણી ભરેલું છે અને એ તળાવનું પાણી અમારા ખેતરોમાં થઈને ગંદુ પાણી ગટરનું અમારા ખેતરમાં જવાના રસ્તામાં ખેતરમાં અત્યારે ચાલુ જ છે। ખેતરમાં જવાનું ચાલુ છે અને આરોગ્ય સાથે ચેડો છે, કારણ કે ઢોર ઢોકર પી શકતા નથી કે નથી કોઈ ખેતીમાં કામ રસ્તો જવાનો નથી અમારા ખેતરમાં। નગરપાલિકા આ વસ્તુ કોઈ હોભળતી નથી, કારણ ગટરનું પાણી ડાયરેક્ટ કરેલું છે તળાવના પાણીના અંદર મિક્સ કરીને અને અત્યારે ઢોર ઢોકરે બધો પીવું છે દેપલ તળાવમાંથી। એની જગ્યાએ અત્યારે કોઈ પાણી હાથ મૂકતું નથી, અંદર પગે મૂકતું નથી અને રોગચાળો ફાટી નીકળે દેશ જ છે। કારણ ખેતરમાં આવીએ ગટરના પાણીમાં પગમાં થઈને જવું આવવું હોય તો રોગ થાય ચોમડીનો। એના અનુસંધાનમાં આને તજવીજ કરવા વિનંતી। બોલો। નગરપાલિકાનું ગટરનું પાણી તળાવની અંદર જોઈન કરવાથી વરસાદી કેનાલની જે કેનાલ હતી એની અંદર પાણી નખેલું છે। ધારો કે તળાવની અંદર વહેલા વસ્તી નાતી ધોતી હતી, કપડો ધોતી હતી, નાતી ધોતી હતી અને ઢોર ઢોકર પીતો હતો। એની જગ્યાએ અત્યારે કોઈ હાથ પગ પણ ધોતું નથી અંદર અને ગટરનું પાણી દૂષિત ભેગું થયેલું છે, તળાવ સુકવણ્યું નથી અને અમારા ખેતરમાં આવા જવાના રસ્તામાં નાળીઓ ભરેલો છે કે અમારા ખેતરમાં કઈ બાદ થઈને જવું।